Once again, you all are welcome to the world of physics by K.H. Gohil. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 ધોરણ 12 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો સૌપ્રથમ વિદ્યુત ભાર એ શું છે તેના વિશે આપણે થોડી એવી માહિતી મેળવવી જોઈએ. ત્યારબાદ આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધશું. તો સૌથી પહેલા તો વિદ્યુત ભાર એ શબ્દ ક્યાંથી આવેલો છે તેના વિશે થોડી એવી આપણે હિસ્ટ્રી જોઈએ. વિદ્યુત ભાર શબ્દ બેઝિકલી આવેલો છે ઇલેક્ટ્રોન પરથી. કે જે ગ્રીક ભાષાનો શબ્દ છે અને ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય એમ્બર. એમ્બર મતલબ જો આપણે એની સમજૂતી મેળવવી હોય તો આપણે એવું કંઈક કહી શકીએ કે પહેલાના જમાનામાં જે સળગાવવા માટે, કોઈ પણ પદાર્થને સળગાવવા માટે, અગ્નિ ઉત્પન્ન કરવા માટે પથ્થરને ઘસીને તેમાંથી તણખા ઉત્પન્ન કરવામાં આવતા. તો આવા પ્રકારનો એક પદાર્થ એટલે એમ્બર કે જેના ઉપરથી ઇલેક્ટ્રોન મતલબ વિદ્યુત ભાર શબ્દ ડિરાઇવ થયેલો છે. તો સૌથી પહેલો જ પ્રશ્ન ચેપ્ટરની આપણે આગળ ઉપર વાત કરીએ એની પહેલા પહેલો જ પ્રશ્ન એ આવશે કે ખરેખર વિદ્યુત ભાર એ શું છે? તો જો આપણે વિદ્યુત ભારની વાત કરવી હોય તો આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ભાર એ દ્રવ્યનો મૂળભૂત અથવા આંતરિક ગુણધર્મ છે. મૂળભૂત ગુણધર્મ છે એનો મતલબ આપણે એને વ્યાખ્યાયિત કરી શકતા નથી. એની આપણે કોઈક રીતે સમજૂતી આપી શકીએ પરંતુ એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નહીં આવે. આવો જ એક દ્રવ્યનો મૂળભૂત ગુણધર્મ તમે ભણી ગયા છો અને એ છે દળ. તો ચાલો સૌથી પહેલા એક કામ કરીએ. દળ અને વિદ્યુત ભાર વચ્ચે તફાવત અને સામ્યતાઓ જોઈ લઈએ. તો દળ અને વિદ્યુત ભાર, સૌથી પહેલું હું તો બંનેની અંદર સામ્યતામાં આવશે બંને પદાર્થના મૂળભૂત ગુણધર્મ છે. મતલબ દળ અને વિદ્યુત ભાર બંને મૂળભૂત ગુણધર્મ છે, એની સામ્યતા આવશે. અને જો તફાવતની વાત કરીએ તો તફાવત માટે હવે આપણે સૌથી પહેલો મુદ્દો લખશું દળની અંદર કે દળ, પદાર્થનું દળ હંમેશા અચળ રહે છે. પદાર્થનું દળ એ પદાર્થના વેગ પર, પદાર્થનું દળ એ તેના વેગ પર આધારિત છે. દળ એ તેના વેગ પર આધારિત છે. આનો મતલબ શું થાય? તો આપણે આગળ ઉપર એક સૂત્ર જોવાના છીએ. એ સૂત્ર છે m = m0 by √1 - v² by c². સૌથી પહેલા તો આ સૂત્રમાં કેટલાક પદ આવેલા છે. પદની આપણે અર્થ સમજી લઈએ. c એટલે આપણને બધાને ખબર છે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. v એટલે માધ્યમમાં વેગ અથવા કણની ઝડપ. m0 એટલે સ્થિર સ્થિતિનું દળ અને m એટલે ગતિનું દળ. તો આની અંદર જુદા જુદા પદો છે. m એટલે ગતિમાન અવસ્થાનું દળ, m0 એ આવશે સ્થિર દળ, c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને v
આપેલ વેગ અથવા માધ્યમમાં કણનો વેગ. તો આ આવશે m, m0, c અને v. આનો અર્થ એવો થાય કે ક્યારેય પણ કોઈ પણ પદાર્થ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ જેટલી ઝડપથી ગતિ કરી શકતો નથી. મતલબ આ ગુણોત્તર હંમેશા 1 કરતા નાનો આવે. જો આ ગુણોત્તર 1 કરતા નાનો હોય એને આપણે 1 માંથી બાદ કરીએ તો આ જવાબ ફરીથી 1 કરતા નાનો આવશે ને 1 કરતા નાનો જવાબ હોય તો સ્થિર સ્થિતિના દળ કરતા ગતિમાન અવસ્થાનું દળ હંમેશા વધારે હોય. આ પરિણામ એ કદાચ અત્યારના તમારા જે વિચારો છે એ વિચારોની સાપેક્ષમાં કંઈક અલગ લાગશે પણ આ પરિણામ સાચું છે. તરત જ એવો સવાલ આવે કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ ભણ્યા છીએ કે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 2 નહીં પણ ચેપ્ટર નંબર 3 અને 4 ની અંદર આગળ ઉપર 5 અને 6 માં પણ આપણે એવી કંઈક વાત કરેલી હતી કે એક પદાર્થ આટલા વેગથી ગતિ કરે છે તો ત્યાં પદાર્થનો વેગ આવે પરંતુ ત્યાં આપણે દળને અચળ લેતા હતા. આની પાછળનું કારણ શું? તો અહીંયા હું એક એ વાતની સ્પષ્ટતા કરી દઉં છું કે ત્યાં આપણે પદાર્થને અચળ એટલા માટે લઈએ છીએ કારણ કે એ પદાર્થનો વેગ ખૂબ જ ઓછો છે કેની સરખામણીમાં? પ્રકાશના વેગની સરખામણીમાં. તો હવે ફરીથી આપણે તફાવતની અંદર આવીએ. દળ એ તેના વેગ પર આધારિત છે જ્યારે વિદ્યુતભાર અચળ રહે છે. અચળ રહે છે મતલબ વેગ પર આધારિત નથી. ત્યાર પછી બીજો મુદ્દો આવશે. દળ હંમેશા ધન હોય અને વિદ્યુતભાર આગળ ઉપર આપણે હમણાં વાત કરશું ધન કે ઋણ હોઈ શકે. પદાર્થનું દળ હંમેશા ધન હોય જ્યારે વિદ્યુતભાર ધન અથવા ઋણ હોઈ શકે. તો આપણે વાત કરી દળ અને વિદ્યુતભાર બે મૂળભૂત ગુણધર્મની. હવે પછી આપણે વાત કરશું કે ખરેખર વિદ્યુતભાર શબ્દ શું છે? એ વિદ્યુતભાર ક્યાંથી આવ્યો? વિદ્યુતભારની હાજરી ચકાસવાની જો આપણે વાત કરીએ તો વિદ્યુતભારની હાજરી કેવી રીતે અસ્તિત્વમાં આવી? તો હવે પછી આપણે આના વિશે વાત કરવાના છીએ. હવે આપણે વાત કરવાની છે વિદ્યુતભાર એટલે શું? વિદ્યુતભારની વાત કરીએ તો એના વિશે આપણે થોડોક એવો બેઝિક ખ્યાલ મેળવી લીધો કે વિદ્યુતભાર એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. આ ગુણધર્મને લીધે પદાર્થ ઉપર કેટલીક વિશિષ્ટ પ્રકારની અસરો નીપજે છે. આ અસરો કઈ કઈ? કેવી રીતે ખબર પડી કે આ પદાર્થ ઉપર કંઈક આવો ગુણધર્મ છે? તો એના માટે હવે આપણે વાત કરવાની છે કેટલાક એવા સામાન્ય પ્રયોગોની કે જે પ્રયોગોનું કંઈક અલગ જ પરિણામ મળે છે. તો હવે એવા પરિણામ તરફ આપણે આગળ વધીએ. તો હું અહીંયા કેટલાક સામાન્ય પ્રયોગોની વાત કરું છું કે જે પ્રયોગો કોઈક વિદ્યુતભારની હાજરી સૂચવે છે. વિદ્યુતભારની હાજરી દર્શાવતા કેટલાક સામાન્ય પ્રયોગો. સૌપ્રથમ પ્રયોગની જો આપણે વાત કરીએ તો કાચના કે પ્લાસ્ટિકના સળિયાને એને કોઈ એક રેશમનું કપડું કે ઊનનું કપડું જો એની સાથે ઘસવામાં આવે તો આ બંને સળિયાઓ કોઈ પ્રકારનું આકર્ષી અપાકર્ષી બળ અનુભવે છે. જ્યારે બે કાચના સળિયાઓને ઘસીને એકબીજાની નજીક લાવવામાં આવ્યા તો એ એકબીજાને અપાકર્ષે છે. કાચ અને પ્લાસ્ટિકના સળિયાને ઘસીને જ્યારે એકબીજાની નજીક લાવવામાં આવ્યા તો બંને એકબીજાને આકર્ષે છે. મતલબ અહીં કંઈક અલગ પ્રકારનું પરિણામ આવ્યું. ત્યારબાદ આવા ઘણા બધા પ્રયોગો છે. અહીં હું તમને માત્ર 2-3 પ્રયોગની જ વાત કરું છું. ત્યારબાદ એક બીજો હજી પ્રયોગ છે કે કોઈ એક કાગળના ટુકડાને
પટ્ટીઓમાં કાપી તેના પર ઇસ્ત્રી ફેરવી ટીવી સ્ક્રીન પાસે લઈ જતા કાગળના ટુકડાને, એક કાગળ લેવાનો, એ કાગળના ટુકડાને નાની નાની પટ્ટીઓ થાય એવી રીતે એને કાપી નાખવાનો. હવે આ કાગળને એના ઉપર ઇસ્ત્રી ફેરવવાની અને ત્યારબાદ જ્યારે એને ટીવી સ્ક્રીનની નજીક લઈ જાય છે ત્યારે એ કાગળ એ સ્ક્રીન ઉપર ચોંટી જાય છે. ફરીથી અહીંયા કોઈ પ્રકારનું આકર્ષણ બળ આવ્યું. ત્યાર પછી એક પ્રયોગ આવશે. ઊન અથવા એને કહી શકાય ફર, મતલબ કોઈ પ્રાણીનું ચામડું, અને પ્લાસ્ટિકનો સળિયો. જ્યારે પ્લાસ્ટિકનો સળિયો અને ફર આ બંનેને એક સાથે ઘસવામાં આવ્યા, ત્યારબાદ આવા બે પ્લાસ્ટિકના સળિયાને જ્યારે એકબીજાની નજીક લઈ જવાનો પ્રયત્ન કર્યો તો બંને સળિયાઓ વચ્ચે અપાકર્ષણ બળ ઉત્પન્ન થયું. આવો જ એક પ્રયોગ રેશમનું કપડું અને કાચના સળિયા વચ્ચે કરવામાં આવ્યો. તો એની અંદર પણ આવું જ કંઈક પરિણામ મળ્યું. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ કે જ્યારે ઊન સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો અને રેશમના કપડા સાથે ઘસેલા કાચના સળિયાને બંનેને એકબીજાની નજીક લઈ આવવામાં આવ્યા તો બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ જોવા મળ્યું. તો મિત્રો, આ બધા પ્રશ્નો કંઈક એવું દર્શાવે છે કે આ આકર્ષણ કે અપાકર્ષણ આવવા પાછળનું કારણ શું છે. જો એ કારણની આપણે ચર્ચા કરવી હોય તો હવે આપણે વાત કરવી પડશે એના માટે પદાર્થનો એક મૂળભૂત ગુણધર્મ, અને આ ગુણધર્મ એટલે જ વિદ્યુત ભાર. તો જે કંઈ પણ આકર્ષી કે અપાકર્ષી બળ લાગે છે, આ આકર્ષી કે અપાકર્ષી બળ લાગવા પાછળનું કારણ આકર્ષી કે અપાકર્ષી બળ લાગવા પાછળનું કારણ એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ મતલબ વિદ્યુત ભાર છે. આનો અર્થ એવો થાય કે ક્યારેક એ એકબીજાને ખેંચે છે, ક્યારેક એકબીજાથી દૂર તરફ લઈ જાય છે. જો આપણે આવા પ્રયોગોની અંદર ફરીથી ઊન અને પ્લાસ્ટિકના સળિયાને ઘસેલો હોય, ત્યારબાદ જો આ પ્લાસ્ટિકના સળિયાને ફરીથી ઊન પાસે લઈ જવામાં આવે તો ત્યારબાદ હવે પછીની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું આકર્ષણ કે અપાકર્ષણ બળ અનુભવાતું ન હતું. એનો મતલબ કે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર બે પ્રકારના હોવા જોઈએ. જ્યારે બંને ભેગા થાય છે, જેને આપણે અત્યારે કહીએ છીએ ધન અને ઋણ વિદ્યુત ભારિત, આવા બંને ભેગા થઈને જો અસર નાબૂદ કરતા હોય તો આનો અર્થ એવો થાય કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય. એક આવશે ધન વિદ્યુત ભાર અને બીજું આવશે ઋણ વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર બે પ્રકારના આવશે, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર, જે બંને ભેગા મળી અને એકબીજાની અસર નાબૂદ કરે છે. જો વિદ્યુત ભારના આપણે પ્રકારની વાત કરીએ તો આની સાથે સાથે હજી થોડી બેઝિક માહિતીની વાત કરી લઈએ. વિદ્યુત ભારનો એકમ આવશે વૈજ્ઞાનિકના નામ પરથી કુલમ, જે આપણે આગળ ઉપર સારી રીતે વાત કરવાના છીએ. અત્યારે હું માત્ર એના એકમથી કામ રાખું છું. તો વિદ્યુત ભારનો એકમ આવશે કુલમ. ત્યારબાદ વિદ્યુત ભાર એ અદિશ રાશિ છે.
તેને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર છે. તેને દર્શાવવા માટે કોઈ પણ દિશાની જરૂર પડતી નથી. જો આપણે અહીં વાત કરીએ તો બે એક જ દ્રવ્યના સળિયા, મતલબ બે પ્લાસ્ટિકના સળિયા કે બે કાચના સળિયા વચ્ચે કોઈ પ્રકારનું આકર્ષી કે અપાકર્ષી બળ લાગતું હતું, તો હવે વિદ્યુત ભાર દ્વારા લાગતા બળો બે પ્રકારના આવશે. એ બળને આપણે નામ આપશું વિદ્યુતીય બળો. તો વિદ્યુતીય બળો બે પ્રકારના હોય. એક આવશે આકર્ષી બળો અને બીજું આવશે અપાકર્ષી બળો. આકર્ષી બળો એ વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. વિજાતીય વિદ્યુત ભારો મતલબ એક ધન અને એક ઋણ. જ્યારે અપાકર્ષી બળો એ સજાતીય વિદ્યુત ભારો વચ્ચે લાગે છે. અને સજાતીય વિદ્યુત ભારો મતલબ બંને વિદ્યુત ભાર ધન અથવા બંને વિદ્યુત ભારો ઋણ, પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ હોય તો ત્યાં કેવા પ્રકારનું બળ આવે તો એને કહેવાય સજાતીય વિદ્યુત ભાર, જેની વચ્ચે અપાકર્ષી બળ આવે છે. વિજાતીય વિદ્યુત ભાર એક ધન અને એક ઋણ આકર્ષી બળ આવે છે. તરત જ આપણા મગજમાં એવો સવાલ આવે કે આજે આપણે વાત કરી એ તો સીધે સીધું વિદ્યુત ભારોને આકર્ષણ અપાકર્ષણની વાત કરી, પરંતુ જો આપણે એવું કહેવું હોય કે આ પદાર્થ પર વિદ્યુત ભાર છે, તો એ વિદ્યુત ભાર છે તો કેવી રીતે ખબર પડી? મતલબ આપણે હવે પછી જે વાત કરવાની છે એ વિદ્યુત ભારનું કંઈક ટેસ્ટિંગ કરવું છે. ટેસ્ટિંગ એટલે કે ત્યાં વિદ્યુત ભાર હાજર છે કે નહીં. તો હવે પછી આપણે વાત કરવાના છીએ એક એવા ઉપકરણની વાત કરશું કે જેનો ઉપયોગ વિદ્યુત ભારની હાજરી ચકાસવા માટે થાય છે. હવે આપણે વાત કરવાની છે છેલ્લે જે આપણે વાત કરી કે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર છે કે નહીં તે ચકાસવું હોય તો કેવી રીતે ચકાસી શકાય? તો એના માટે એક ખૂબ જ સરળ એવું ઉપકરણ છે, જે ઉપકરણનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ એ એક એવું ઉપકરણ છે કે જેનો ઉપયોગ વિદ્યુત ભારની હાજરી ચકાસવા માટે થાય છે. ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ વિદ્યુત ભારની હાજરી ચકાસવા માટે. મતલબ કોઈ પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં. આપણે જે વાત કરી કે કાચના કે પ્લાસ્ટિકના સળિયા પર કે તેની સાથે જે પણ ઘસેલું છે તે પદાર્થ પર કોઈ પ્રકારનો વિદ્યુત ભાર આવે છે, જેને કારણે ત્યાં એક પ્રકારનું આકર્ષી કે અપાકર્ષી બળ લાગ્યું. પરંતુ એ વિદ્યુત ભાર છે કે નહીં એ આપણે આંખોથી જોઈ શકતા નથી. તો હવે શું કરવું? આવી સ્થિતિમાં જો આપણે એ વિદ્યુત ભારની માહિતી મેળવવી હોય, મતલબ ત્યાં વિદ્યુત ભાર છે કે નહીં, તો એના માટે આપણે એક સરળ એવા ઉપકરણ ઇલેક્ટ્રોસ્કોપનો સિદ્ધાંત સમજવો પડે. તો સૌથી પહેલા તો ઇલેક્ટ્રોસ્કોપ એ શું છે એની આપણે વાત કરી લઈએ. ઇલેક્ટ્રોસ્કોપ એ ખૂબ જ સરળ એવો સિદ્ધાંત ધરાવતું એક ઉપકરણ છે. સૌપ્રથમ હું તમને અહીંયા એક આદર્શ ઇલેક્ટ્રોસ્કોપ કેવું હોય અથવા તો ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ એ હું તમને અહીં સમજાવું છું. ત્યારબાદ આપણે એની એક સામાન્ય રચના જોશું. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ કેવા પ્રકારનું હોય હવે આપણે અહીં વાત કરવી છે. તો ચલો એના માટે એક નાનકડી એવી ખૂબ જ સરળ અને સરસ મજાની એક આકૃતિ છે. તો હું અહીંયા તમને એક આકૃતિ દ્વારા થોડું એવું સમજાવવાનો પ્રયત્ન કરું છું.
સૌપ્રથમ તો આ ઇલેક્ટ્રોસ્કોપની અંદર જે તેની દિવાલો છે એ દિવાલો કાચની બનેલી હોય છે. એનો આકાર આખો આવશે સમઘન આકાર. આકાર છે સમઘન અને એની દિવાલો કાચની બનેલી છે. હવે આ કાચની બનેલી છે એનો મતલબ કે જ્યારે તમે એને બધી બાજુથી ઓબ્ઝર્વ કરશો તો દરેક જગ્યાએ તમને કંઈક એની કાચની સપાટી દેખાશે. તો આકૃતિને હું હજી થોડી વ્યવસ્થિત રીતે દોરી નાખું છું. ખાસ કરીને તેની આજુબાજુની જે ચાર દિવાલો છે એ ચારે દિવાલો ખાસ ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક હોવી જરૂરી છે. કેમ કે આપણે આગળ ઉપર જે વાત કરવાના છીએ એ ઇલેક્ટ્રોસ્કોપની દિવાલોમાંથી આપણે ઓબ્ઝર્વેશન લેવાનું છે. તો આ થઈ ઇલેક્ટ્રોસ્કોપની દિવાલો જે કાચની બનેલી છે. અચ્છા, હવે આનાથી જો આપણે આગળ વાત કરીએ તો આ કાચની દિવાલ રાખવા પાછળનું કારણ શું? કારણ કે એમાં ઇલેક્ટ્રોસ્કોપની હાજરી મતલબ વિદ્યુત ભારની હાજરી આપણે ચકાસવાની છે. જો વિદ્યુત ભારની હાજરી ચકાસવી હોય તો હવે શું કરવાનું? તો કોઈ એક પદાર્થને વિદ્યુત ભારિત પદાર્થને આપણે કોઈ પદાર્થના સંપર્કમાં લાવવો પડે કે જેથી આપણે એવું કહી શકીએ કે આ પદાર્થ ઉપર વિદ્યુત ભાર છે કે નથી. તો એના માટે એક ધાતુનો સળિયો લેવામાં આવે છે. આ ધાતુના સળિયાને બુકની અંદર તમને આના વિશે થોડું એવું માપ સાથે આપેલું છે, પણ હું વિચારું છું ત્યાં સુધી એટલું બધું માપ ને બધું યાદ રાખવું વ્યાજબી નહીં રાખો તો ચાલશે. તો અત્યારે એનો જે મેઇન સિદ્ધાંત છે એ આવી જવો જોઈએ. તો એના માટે આ એક ધાતુનો સળિયો છે. ધાતુના સળિયા ઉપર આ એક ધાતુનો ગોળો આવેલો છે. આ છે ધાતુનો ગોળો. ત્યારબાદ આવશે ધાતુનો સળિયો, આવશે કાચનું પાત્ર મતલબ જેની દિવાલ કાચની છે એવું એક પાત્ર. હવે આ જે ધાતુનો સળિયો છે એ ધાતુના સળિયાને ઉપર એક રબરના બુચ વડે ફિક્સ કરી દીધેલો હોય છે કે જેથી કરીને આ વિદ્યુત ભાર લીક થઈ શકે નહીં. તો આ જે ભાગ છે એ આવશે રબરનું બુચ. રબરના બુચનો ઉપયોગ એટલા માટે થાય છે કારણ કે આ એક અવાહક પદાર્થ છે. સુવાહક અને અવાહકની હમણાં આપણે થોડી જ વારમાં વાત કરવાના છીએ. અને સૌથી અગત્યનો પાર્ટ એ છે અહીંયાની બે ખૂબ જ પાતળી પટ્ટીઓ. અને આ પટ્ટીઓ એક ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપની અંદર સોનાની બનેલી હોય છે. એટલા માટે આનું નામ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ એવું આપેલું છે. હવે આ ઇલેક્ટ્રોસ્કોપની આપણે જે વાત કરી કે વિદ્યુત ભારની હાજરી ચકાસવા માટે તેનો ઉપયોગ થાય છે, તો વિદ્યુત ભારની હાજરી આની મદદથી કેવી રીતે ચકાસી શકાય? તો એ ચકાસવા માટે સૌથી પહેલા હું તમને એક સરળ એવો પ્રયોગ સમજાવું છું અને એની સમજૂતી બાદ આપણે અહીંયા ફરીથી આગળ વધશું ઇલેક્ટ્રોસ્કોપની અંદર. તો એ પહેલા હું તમને એક બીજી સરળ એવી વાત કહું છું. દાખલા તરીકે તમારી પાસે એક કાગળની પટ્ટી છે. આ કાગળની પટ્ટીને એક્ઝેક્ટ સેન્ટરમાંથી તમે બેન્ટ વાળેલી છે
કાગળની પટ્ટીને તમે સેન્ટરમાંથી બેન્ટ વાળી દેશો એટલે એક કંઈક આવો આકાર દેખાય. આ કાગળની પટ્ટીને તમે વાળેલી છે. હવે આ જે વચ્ચેનો ભાગ છે ત્યાંથી તમે એ કાગળની પટ્ટીને પકડો છો અને જ્યારે એને મૂકશો ત્યારે બંને છેડા પ્રમાણમાં એકબીજાની નજીક રહેશે. પરંતુ જ્યારે આ કાગળ ઉપર ફરીથી ઇસ્ત્રી કરીને જ્યારે આ કાગળની પટ્ટીને આવી રીતે મૂકવામાં આવે છે તો આ કાગળની પટ્ટીના બંને છેડાઓ એકબીજાથી દૂર તરફ ધકેલાય છે. મતલબ જે એની પહેલાની મૂળ સ્થિતિ હતી એ મૂળ સ્થિતિ કરતા એ એકબીજાથી વધારે દૂર જવાનો પ્રયત્ન કરે છે. આ વધારે દૂર જવાનો પ્રયત્ન કરે એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ છે અપાકર્ષણ બળ. તો આ અપાકર્ષણ બળ એ શું બતાવે છે? તો કે વિદ્યુત ભારની હાજરી બતાવે છે. આવો જ કંઈક સિદ્ધાંત અહીં ગોલ્ડલિફ ઇલેક્ટ્રોસ્કોપમાં હોય છે. દાખલા તરીકે ચલો આને થોડું આકૃતિ દ્વારા આપણે સમજીએ. માની લઈએ કે તમે આની નજીક એક પ્લાસ્ટિકનો સળિયો લઈ આવો છો. જ્યારે પ્લાસ્ટિકના સળિયાની વાત કરીએ તો પ્લાસ્ટિકનો સળિયો કેની સાથે ઘસેલો હોય? ઊન સાથે. તો ઊન સાથે જ્યારે પ્લાસ્ટિકનો સળિયો ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો કયા વિદ્યુત ભારિત થાય? ઋણ વિદ્યુત ભારિત. ચલો તો અહીંયા હું લઉં છું ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો. આ સળિયાને જ્યારે આ ગોળાના સંપર્કમાં લાવવામાં આવે તો ગોળાના સંપર્કમાં લાવતા સળિયા ઉપરથી વિદ્યુત ભાર ગોળા ઉપરથી સળિયામાં થઈ ધાતુના સળિયામાં થઈ અને ઇલેક્ટ્રોસ્કોપની પટ્ટીઓ પર જશે. આ વિદ્યુત ભાર જ્યારે પટ્ટીઓ પર જાય ત્યારે અહીંયા ફરીથી બંને પટ્ટીઓ ઉપર ઋણ વિદ્યુત ભાર અને એ ઋણ વિદ્યુત ભાર બંને પટ્ટીઓને એકબીજાથી દૂર ધક્કો મારે છે. એ દર્શાવે છે કે પટ્ટીઓ વચ્ચે કોઈક પ્રકારનું બળ લાગ્યું અને આ બળ લાગવા પાછળનું કારણ શું છે? વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ શેના કારણે લાગ્યું? વિદ્યુત ભારને લીધે. મતલબ આ આપણને ખબર પડી કે આ જે સળિયાને આપણે લઈ આવેલા છીએ એ સળિયો કેવો છે? વિદ્યુત ભારિત છે. આની સાથે સાથે હજી એક અગત્યનું પરિણામ મળ્યું. એ પરિણામ કંઈક એવું છે કે જો તમે આ સળિયાને અહીંથી દૂર કરી દો, જો તમે આ સળિયાને અહીંથી દૂર કરી દો, સળિયાને દૂર કરી દેશો અને તમે હાથ વડે આ નોબને સ્પર્શો છો, હાથ વડે તમે આ નોબને સ્પર્શો છો એટલે હવેની સ્થિતિ શું થાય? સળિયા ઉપર જે પણ ઋણ વિદ્યુત ભાર હતો એ બધો જ ઋણ વિદ્યુત ભાર ધીમે ધીમે હાથમાં આવતો જશે. હાથમાં આવીને શરીર મારફતે ફરીથી એ વિદ્યુત ભાર જમીનમાં જશે. એ વિદ્યુત ભાર જમીનમાં જશે એટલે આ જે બે પટ્ટીઓ પહોળી હતી એ હવે કેવી થશે? ફરીથી મૂળ સ્થિતિમાં, મતલબ એકબીજાની નજીક આવશે. તો આજે આપણે વાત કરી એ અર્થિંગ કર્યું કહેવાય. તો આ હતો ઇલેક્ટ્રોસ્કોપ. પ્રેક્ટિકલી આ ઇલેક્ટ્રોસ્કોપ થોડું કોસ્ટલી હોય છે અને જો આપણે ઇલેક્ટ્રોસ્કોપ બનાવવાનો વિચાર કરીએ તો ઇલેક્ટ્રોસ્કોપ બનાવવા માટે સૌથી પહેલા તો અહીંયા સોનાની પટ્ટીઓ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી. એની બદલે હલકી ધાતુની ખૂબ જ પાતળી પટ્ટીનો ઉપયોગ આપણે કરી શકીએ. સૌથી પહેલો ચેન્જ સોનાની પટ્ટીઓને બદલે હલકી ધાતુની પટ્ટીઓ. ત્યારબાદ બીજો ચેન્જ, આ જે સ્ટ્રક્ચર છે એ થોડુંક કોમ્પ્લેક્સ થશે તો એના બદલે આપણે એવું વિચારી શકીએ કે આખી એક કાચની બોટલ લઈ લો, કાચની બરણી લઈ લો, એની અંદર ઉપર રબરનું ગુચ્છ ભરાવી એની અંદર આ રચનાને ઘુસાડી દો તો એ તમને ઇલેક્ટ્રોસ્કોપ જેવું પણ નહીં, એને આપણે ઇલેક્ટ્રોસ્કોપ જ કહી શકીએ, એ ઇલેક્ટ્રોસ્કોપ તરીકે કાર્ય કરશે.
તો આ વાત થઈ ઇલેક્ટ્રોસ્કોપની. ઇલેક્ટ્રોસ્કોપની અંદર આપણે ક્યાંક એકાદા શબ્દનો ઉપયોગ કરેલો છે કે અહીંયા જ્યારે પ્લાસ્ટિકનો સળિયો લઈ આવીએ ત્યારે આ વિદ્યુત ભાર સળિયામાંથી એક છેડાથી બીજા છેડા તરફ જાય છે અને જો વિદ્યુત ભાર એક છેડાથી બીજા છેડા તરફ ગતિ કરતો હોય તો આનો અર્થ એવો થાય કે ત્યાં આપણે હજી નવા બે શબ્દો વિશે વાત કરવી જોઈએ. તો એ બે શબ્દો છે વિદ્યુતના સુવાહક અને અવાહકો. સુવાહક અને અવાહકની આપણે જો વાત કરીએ તો સુવાહક અને અવાહક પદાર્થો પહેલા બીજો એક નાનકડા પ્રયોગ છે. એ પ્રયોગ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે તમારી પાસે એક તાંબાનો તાર છે. એ તારના એક સળિયે તમે કોઈ એક પદાર્થને લઈ આવો છો અને બીજા સળિયા ઉપર, મતલબ એ સળિયાના બીજા છેડે, તારના બીજા છેડે તમે એક બરૂની ગોળી રાખેલી છે. ટેક્સ્ટબુકની અંદર ફરીથી એક નવો શબ્દ છે, ઘણી બધી વખત રિપીટ કરેલો છે, બરૂની ગોળીઓ. બરૂની ગોળીઓ એટલે ખૂબ જ હલકો એવો પદાર્થ કે જેનું દળ નહિવત છે, જે વિદ્યુત ભારની અસરને સરળતાથી અનુભવી શકે છે. તો આવું જ કે કદાચ જો તમારે વિચારવું હોય તો એ તમે વિચારી શકો, જે થર્મોકોલની નાની નાની ગોળીઓ આવે છે અલગ અલગ રંગની, એ ગોળીઓને તમે બરૂની ગોળી તરીકે વિચારી શકો. તો જો આપણે ધાતુના સળિયાની એક તરફ બરૂની ગોળી રાખીએ અને બીજી તરફ એક વિદ્યુત ભારિત સળિયો લઈ આવીએ તો આની અંદર શું પરિસ્થિતિ થાય? એ પરિસ્થિતિ પહેલા ફરીથી એક નાનકડી વાત ઝડપથી તમને કરી દઉં કે દાખલા તરીકે તમારી પાસે એક ધાતુનો સળિયો છે. આ ધાતુનો સળિયો તમે હાથેથી પકડેલો છે અને આ સળિયાને તમે ઊન સાથે ઘસો છો. ચલો, આની અંદર સ્થિતિ શું આવશે? ધાતુના સળિયાને તમે ઊન સાથે ઘસો છો. સામાન્ય રીતે જો કોઈ પદાર્થને ઘસવામાં આવે તો તેમાં વિદ્યુત ભારિત થાય છે. તે પદાર્થ વિદ્યુત ભારિત થાય છે, તેના પર વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે. પરંતુ જો લોખંડના સળિયાને પકડીને ઊન સાથે ઘસવામાં આવે તો તેના પર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર માલુમ પડતો નથી. આવો જ પ્રયોગ ફરીથી એક વખત આ જ સળિયાની ઉપર એક અવાહક સ્તર ચડાવી દીધો. દાખલા તરીકે પ્લાસ્ટિકનો એક હાથો રાખી દીધો અને એના વડે પકડી અને એને જ્યારે ઘસવામાં આવ્યો ત્યારે આ સળિયો વિદ્યુત ભારિત થાય છે. તો અહીંયા બંનેમાં તફાવત શું હતો? પહેલી સ્થિતિ કે જેની અંદર તમે એને સીધો હાથેથી પકડેલો છે અને બીજી સ્થિતિ વચ્ચે એક પ્લાસ્ટિકનું સ્તર છે. જો આ બંનેનું કારણ સમજવું હોય તો એના માટે બે શબ્દની આપણે જરૂર પડશે અને એ બે શબ્દો છે સુવાહક અને અવાહકો, મતલબ વિદ્યુત ભારના વાહકો. ખરેખર ત્યાં ત્રણ પ્રકાર આવશે વિદ્યુત ભારના વાહકોની અંદર: સુવાહક, અવાહક અને અર્ધવાહક. અર્ધવાહકની વાત આપણે 12મા ધોરણના છેલ્લા ચેપ્ટરમાં એટલે કે 14મા ચેપ્ટરની અંદર ખૂબ જ સરસ રીતે કરવાના છીએ કે અર્ધવાહકો શું છે. તો અત્યારે આપણે આ ત્રીજા પ્રકારની વાત નથી કરતા, પરંતુ અત્યારે આપણે અહીં બે જ પ્રકારના વાત કરશું અને એ બે પ્રકાર છે સુવાહકો અને અવાહકો. વિદ્યુતના વાહકો એની અંદર બે પ્રકાર આવશે, એક સુવાહકો અને એક અવાહકો. આ સુવાહકો અને અવાહકો શું છે? તો સુવાહકો એટલે વિદ્યુત પ્રવાહ અથવા વિદ્યુત ભાર પસાર થવા દે છે. જ્યારે અવાહકો વિદ્યુત ભાર
દેતા નથી. સુવાહકો એ વિદ્યુત ભાર પસાર થવા દે છે, અવાહકો વિદ્યુત ભાર પસાર થવા દેતા નથી. વિદ્યુત ભાર પસાર થવા દે છે એનો મતલબ એની પાસે કંઈક એવી વસ્તુ છે કે જે વિદ્યુતનું વહન કરે. તો વિદ્યુતનું વહન કરવા માટે એક ખૂબ જ અગત્યની વાત, અને એ છે મુક્ત ઇલેક્ટ્રોન. તો ધ્યાન રાખજો, મુક્ત ઇલેક્ટ્રોન એ માત્ર કોને હોય? સુવાહકોને જ હોય છે. એટલે સુવાહકોમાં આપણે લખશું મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે, જ્યારે અવાહકો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવતા નથી. હા, બંને વચ્ચેના બે મુખ્ય તફાવત થયા. પહેલા તફાવતની અંદર આપણે કીધું કે સુવાહકો એ વિદ્યુત ભારને પસાર થવા દે છે, તો અવાહકો વિદ્યુત ભારને પસાર થવા દેતા નથી. સુવાહકો એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે આનો મતલબ શું? તો એની પાસે ઇલેક્ટ્રોન સામાન્ય સ્થિતિમાં મુક્ત અવસ્થામાં હોય છે, અને આ મુક્ત ઇલેક્ટ્રોન એટલે એવા ઇલેક્ટ્રોન કે જે બાહ્યતમ કક્ષામાં અને એ પણ 1, 2 કે 3 હોય તેવા જ ઇલેક્ટ્રોન ને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. અને એનું નામ મુક્ત ઇલેક્ટ્રોન એટલા માટે પડેલું છે કેમ કે ઓરડાના તાપમાને આ ઇલેક્ટ્રોન સરળતાથી મુક્ત થઈ જાય છે. ખૂબ જ ઓછી બંધન ઉર્જાથી આ ઇલેક્ટ્રોન પરમાણુથી મુક્ત થઈ જાય છે. એટલા માટે આપણે કહીએ છીએ સુવાહકો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. જો આ સુવાહક અને અવાહકની વાત કરીએ તો તરત જ એવો સવાલ આવે કે કેટલાક પદાર્થો એવા હશે કે જે સુવાહક છે અને કેટલાક પદાર્થો એવા હશે કે જે અવાહક છે. તો હવે આપણે વાત કરીએ સુવાહકની અંદર કયા કયા પદાર્થો આવશે. તો કોઈ પણ સજીવનું શરીર લઈ લો તો એ સુવાહકમાં આવશે. પછી એ મનુષ્યનું શરીર હોય કે પ્રાણીનું શરીર હોય. ત્યારબાદ ધાતુઓ એ પણ સુવાહકમાં આવશે. પાણી મતલબ મોટા ભાગના પ્રવાહી એ પણ સુવાહકમાં આવશે. જો આપણે અવાહકની વાત કરીએ તો પ્લાસ્ટિક એ અવાહકમાં આવશે. ત્યારબાદ કાચ અવાહકમાં આવશે. નાયલોનની દોરી અથવા નાયલોન એ પણ અવાહકમાં આવશે. આના પછી હજી એક ખૂબ જ અગત્યનો મુદ્દો બંને વચ્ચેના તફાવતનો કે સુવાહકમાં વિદ્યુત ભાર આપતા, વિદ્યુત ભાર આપવો મતલબ એના માટે શબ્દ વપરાય છે પ્રસ્થાપિત કરવો. સુવાહકમાં વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરતા તે સમગ્ર પદાર્થ પર ફેલાય છે, જ્યારે અવાહકમાં વિદ્યુત ભાર સમગ્ર પદાર્થમાં પ્રસરતો નથી. આનો મતલબ કંઈક એવો થાય. જો એક ખૂબ જ સરળ એવી આકૃતિ દ્વારા સમજીએ. માની લો કે આ એક સુવાહક પદાર્થ છે અને એવો જ એક અવાહક પદાર્થ છે. તમે અહીંયાથી કંઈક વિદ્યુત ભાર આપ્યો તો એ વિદ્યુત ભાર જો એ સુવાહક હશે તો બધી જ જગ્યાએ એકસરખો ફેલાઈ જશે, અને જો તમે અવાહકને કંઈક વિદ્યુત ભાર આપો છો તો એ વિદ્યુત ભાર ત્યાંથી આગળ જઈ શકશે નહીં. તો આ સુવાહકનો ગુણધર્મ છે અને આ અવાહકનો ગુણધર્મ છે. સુવાહકમાં સામાન્ય રીતે વિદ્યુત ભાર એ પૃષ્ઠ પર ગોઠવાતો હોય છે. તો સુવાહક અને અવાહકો વચ્ચેના તફાવત જોયા પછી હવે આપણે ફરીથી એક અગત્યનો
એવો મુદ્દો ભણવાનો છે જેનું નામ છે અર્થિંગ. તો આ અર્થિંગ એટલે શું થાય? તો હવે પછી આપણે અર્થિંગ વિશે વાત કરીશું. હવે આપણે એક એવો ટોપિક ભણવાનો છે કે જે રૂટીન લાઈફમાં ઘણી બધી જગ્યાએ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે પછી જે વાત કરવાની છે એ આપણે અર્થિંગ વિશે સમજશું. તો સૌથી પહેલા તો અર્થિંગ એટલે શું થાય? અર્થિંગ શા માટે જરૂરી છે? અર્થિંગ ના કરેલું હોય તો શું થાય? અર્થિંગ કરાવીએ તો તેની અંદર શું કરવામાં આવે છે? એમાં શું ફેર પડે? આવા ઘણા બધા પ્રશ્નો તમારી સામે ઉપસ્થિત થશે અને કદાચ આમાંથી ઘણા બધા પ્રશ્નોના જવાબ તમારી પાસે હશે. તો ફરીથી આવા જ કેટલાક ક્વેશ્ચન અને એની સાથે એનો જવાબ હું તમારી સામે એક વખત રિપીટ કરું છું. સૌપ્રથમ તો અર્થિંગ એટલે શું? તો અર્થિંગ ને જો આપણે સમજાવવું હોય તો આપણે એવી રીતે સમજાવી શકીએ કે એક એવી સામાન્ય વ્યવસ્થા કે જ્યાં વધારાનો વિદ્યુત ભાર દૂર કરી શકાય. એક એવી સામાન્ય વ્યવસ્થા કે જે વધારાનો વિદ્યુત ભાર દૂર કરી શકાય. અને મિત્રો આ જ અર્થિંગ નું મહત્વ છે. અર્થિંગ નું મહત્વ શું? તો જ્યારે વધારાનો પાવર આવે, વધારાનો જ્યારે વિદ્યુત પ્રવાહ આવે તો એ વિદ્યુત પ્રવાહ સીધો જમીનમાં ઉતરી જાય છે અને આપણને કે ઘરના મોટા ઇન્સ્ટ્રુમેન્ટને નુકસાન થતું અટકે છે. તો સૌપ્રથમ આ અર્થિંગ ની આપણે વાત કરીએ. એ અર્થિંગ પહેલા હું તમને ઘરની અંદર જે પ્લગ હોય છે એ પ્લગ ની અંદર અલગ અલગ 3 પિન રહેલી હોય છે. એ 3 પિન શું બતાવે છે? તો સૌપ્રથમ આપણે એની વાત કરી લઈએ. સામાન્ય રીતે ઘરની અંદર જો તમે પ્લગ જોશો તો એ પ્લગમાં કુલ 5 પિન હોય છે. પણ એ 5 માંથી મુખ્ય 3 પિન ની આપણે વાત કરવાની છે. બીજી 2 એની અલ્ટરનેટ સાઇઝ માટેની પિન છે. મતલબ 5 પિન નો એક સાથે કોઈ યુઝ છે નહીં. ચલો તો હવે એની અંદર કંઈક 3 અલગ અલગ છેડાઓ તમને જોવા મળશે. 3 અલગ અલગ પિન માટેની જગ્યાઓ તમને જોવા મળશે. કોઈ કહેશે કે 5 છે તો એ 5 માટે આ જે બંને નજીકના છે એ બંનેનો ઉપયોગ અલગથી કરશો. જો આ બેનો ઉપયોગ કરશો તો આ બે નહીં થાય, આનો ઉપયોગ કરશો તો આ બંને નહીં થાય. એટલે હું એ 2 છેડાઓને દર્શાવતો નથી. આ શું દર્શાવે છે? તો આ પિનની અંદર જે 3 છેડાઓ છે એ 3 છેડાઓનું પોતાનું કંઈક વિશિષ્ટ મહત્વ છે. એ વિશિષ્ટ મહત્વ શું છે એની આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો એ 3 છેડાઓના આપણે નામ આપી દે. તો એની અંદર જે ઉપરનો છે એને નામ આપવામાં આવે છે અર્થિંગ અથવા તો અર્થ. ઘણી વખત એને અર્થ કે ગ્રાઉન્ડ એવું નામ આપવામાં આવેલો છે. ત્યારબાદ 2 માંથી કોઈ પણ એક બાજુનો ન્યુટ્રલ મતલબ તટસ્થ અને એક બાજુનો લાઈવ કે એક્ટિવ કે જીવતો વાયર આવી રીતનું કનેક્શન આપવામાં આવે છે. આ 3 જે અલગ અલગ આપણે વાયરનું કનેક્શન કરેલું છે એનો કંઈક સ્પેસિફાઈ યુઝ છે. એ સ્પેસિફાઈ યુઝની વાત કરીએ એની પહેલા અહીંયા હું તમને
એક વાત એ કહીશ કે આપણે જે વાત કરી અર્થ, લાઈવ અને ન્યુટ્રલ, એને કંઈક સ્પેશિયલ કલર કોડ દ્વારા દર્શાવવામાં આવે છે. મતલબ ઘરની અંદર જો તમે જોયું હોય તો જુદા જુદા પ્રકારના વાયરનો ઉપયોગ થયેલો હોય છે. તો આ કયો વાયર એ શું બતાવે છે એ પણ તમે કલર કોડથી જાણી શકશો. તો એના માટે અલગ અલગ બે પ્રકારની સિસ્ટમ છે. એક આવશે જૂની સિસ્ટમ અને એક આવશે નવી સિસ્ટમ, જેની અંદર માત્ર કલરમાં થોડોક એવો ચેન્જીસ કરેલો છે. જો આપણે વાત કરીએ જૂની સિસ્ટમની, તો જૂની સિસ્ટમની અંદર લાઈવ એ લાલ કલરનો વાપરવામાં આવતો, મતલબ રેડ કલર, ન્યુટ્રલ એ બ્લેક કલર એટલે કે કાળો કલર, અને અર્થ એ ગ્રીન કલર એટલે લીલા કલરનો વાપરવામાં આવતો. જ્યારે જે નવી સિસ્ટમ છે એની અંદર બ્રાઉન, બ્લુ અને ગ્રીન આ ત્રણ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ જે નવી પદ્ધતિ છે એની અંદર લાઈવ માટે બ્રાઉન કલરનો, ન્યુટ્રલ માટે બ્લુ કલરનો અને અર્થ માટે ગ્રીન કલરનો વાયરનો ઉપયોગ થાય છે. હવે આજે આપણે વાત કરી એના પછી ફરીથી એક વખત સમજીએ કે આ જે ત્રણ ટર્મિનલ, ત્રણ છેડાઓ આપવામાં આવે છે એ ત્રણેય છેડાઓની અગત્યતા શું છે, તેમની જરૂરિયાત શું છે. જેની જરૂરિયાતની વાત કરવી હોય તો સૌથી પહેલા તો લાઈવ એટલે કે જીવતો વાયર. આ લાઈવ એનું નામ જ એ પોતે બતાવે છે કે એ શેના માટે ઉપયોગી છે. તો લાઈવ એ પોતે વિદ્યુત પ્રવાહને લઈ આવે છે. વિદ્યુત પ્રવાહને પરિપથમાં લઈ આવે છે. ત્યારબાદ આવશે ન્યુટ્રલ વાયર. ન્યુટ્રલ મતલબ તટસ્થ. તટસ્થનો અર્થ શું? જે પોતે કઈ નહીં કરે પરંતુ માત્ર એને મદદ કરશે. આપણે આગળ ઉપર એ વાત ભણવાના છીએ કે જો વિદ્યુત ભારનું વહન કરાવવું હોય, મતલબ વિદ્યુત પ્રવાહ પસાર કરાવવો હોય તો એના માટે બંધ ગાળો હોવો જરૂરી છે. તો બંધ ગાળો રચવા માટે લાઈવમાંથી જે પણ પ્રવાહ આવશે એ પ્રવાહને પાછો લઈ જવાનું કામ એ ન્યુટ્રલ કરે છે. તો ન્યુટ્રલ એ લાઈવ સાથે બંધ ગાળો રચે છે. ન્યુટ્રલનું આટલું કામ છે જેની અંદર સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો શોર્ટ આવતો નથી જો લાઈવ સાથે કનેક્શન ન હોય તો. અને ત્યાર પછી ત્રીજું આવશે એ છે અર્થ. અર્થ એ ઉપરનો છેડો એ ફિક્સ છે. એ શું દર્શાવે છે? જો તમે અર્થ કરેલું હોય, મતલબ અર્થિંગ આપણે ઘરની અંદર આપેલું હોય તો એમાં શું ફેર પડશે? તો જો અર્થિંગ કરેલું હોય તો ક્યારેક વધારાનો આવતો પ્રવાહ કે વિદ્યુત ભાર એ ઉપકરણને કે મનુષ્યને નુકસાન થતું બચાવે છે. ક્યારેક વધારાનો વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત ભાર આવે તો એ મનુષ્યને કે જે તે ઉપકરણને નુકસાન થતું બચાવે છે. આ કેવી રીતે બચાવે? જો આપણે એની વાત કરવી હોય તો હવે આપણે એવું કહી શકીએ કે દાખલા તરીકે મકાનની અંદર કે ફેક્ટરીની અંદર ચીમનીઓ રાખવામાં આવે છે. ચીમની
એ એક ઊંચાઈ વાળો ભાગ છે અને જેને ઉપર પણ એક ત્રિશુલ આકારનું એક સુવાહક ભાગ રાખવામાં આવે છે, જ્યાંથી અર્થિંગ જમીનની અંદર કરેલું હોય. આ જમીનની અંદર જે અર્થિંગ કરેલું હોય છે એ અર્થિંગની જરૂરિયાત શું છે, એ કેવી રીતે કાર્ય કરે છે, તો એનું માત્ર એક અહીંયા તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે અહીંયા કોઈ એક મોટી ફેક્ટરી છે. આ ફેક્ટરીની ચીમનીની ઉપર જો તમે જોયેલું હોય તો એક ત્રિશુલ આકારનું કંઈક ધાતુનો એક કનેક્શન આપેલું હોય અને એ કનેક્શન સીધે સીધું જમીન સુધી આપેલું હોય છે. આ જમીન સુધી કનેક્શન કેવી રીતે આપવામાં આવે છે, તો જમીનની અંદર ખાડો કરી અને ત્યાં એક ત્રાંબાની પ્લેટ, મતલબ સુવાહક ધાતુની એક પ્લેટ રાખવામાં આવે છે. આ પ્લેટની આસપાસ વિદ્યુત ભાર જો ઉપરથી આવે તો એ ફેક્ટરી ઉપર પડે તો ફેક્ટરીને નુકસાન કરે ને એ નુકસાન થતું બચાવવા માટે જ્યારે વીજળી આવશે, વીજળી મતલબ ઇલેક્ટ્રોનનો ફ્લો, તો જ્યારે અહીંયા આવશે તો એ સીધી આ વાયરમાં થઈ અને જમીનમાં જવી જોઈએ. જમીનમાં જવા માટે ત્રાંબાની પ્લેટની આજુબાજુમાં વિદ્યુત ભાર સરળતાથી જમીનમાં જાય, મતલબ એની આજુબાજુનો વિસ્તાર એ વિદ્યુતનો સુવાહક બને. એટલા માટે ત્યાં મીઠું અને કોલસાનો ઉપયોગ થાય છે અને એની આસપાસ માધ્યમ રેતીનું થોડું એવું રાખવામાં આવે છે. રેતી રાખવા પાછળનું કારણ તે માધ્યમ પોરસ મતલબ છિદ્રાળુ બને કે જેથી પાણી એની અંદર સરળતાથી વહી જાય અને વિદ્યુતનું સુવાહક રહે. તો આ કંઈક અર્થિંગની અગત્યતા હતી. તો અર્થિંગની અગત્યતા શું છે, તો જો વધારાનું વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ આવે એ ઉપકરણ કે મનુષ્યને નુકસાન કરે અને આ નુકસાન થતું અટકાવવા માટે આપણે અર્થિંગનો ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધી આપણે જે વાત કરી એની અંદર સુવાહક અને અવાહક પદાર્થોની વાત કરી. મતલબ જો પદાર્થ સુવાહક હોય તો તેના પર કોઈ પ્રકારે વિદ્યુત ભારની આપ-લે થાય છે. આ વિદ્યુત ભારની આપ-લે થવા પાછળનું કારણ શું, એ કારણને સમજી અને હવે આપણે આગળ વાત કરશું વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય. તો સૌપ્રથમ એક ખૂબ જ સરળ એવી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયા દ્વારા કદાચ તમારા મગજમાં જો કોઈ ડાઉટ હોય તો એ ક્લિયર થાય. એટલા માટે ફરીથી એક ખૂબ જ નાનકડી એવી વાત અહીં રિપીટ કરું છું. માની લે કે આ એક કાચનો સળિયો છે. અને આ બાજુ એક રેશમનું કપડું છે. નામ લખી નાખું છું. આ જે છે શું છે, રેશમનું કપડું અને આ તરફ છે કાચનો સળિયો. મારે અત્યારે એક એ પ્રક્રિયાની વાત કરવી છે કે જેની અંદર વિદ્યુત ભાર ક્યારે પ્રસ્થાપિત થાય. તો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થવા માટે ઇલેક્ટ્રોનની જ આપ-લે થાય છે. કાચનો સળિયો અને રેશમનું કપડું બંનેને ઘસીએ તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે. એ ધન વિદ્યુત ભારિત બનવા પાછળનું કારણ અહીંથી એક ઇલેક્ટ્રોન ગુમાવાય છે. એ જે ઇલેક્ટ્રોન ગુમાવાશે એ ઇલેક્ટ્રોન કપડા ઉપર જાય એટલે રેશમના કપડા ઉપર ઋણ વિદ્યુતભાર
અને સળિયા ઉપર ધન વીજભાર. ફરી પાછો જો એ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન ફરીથી રેશમના કપડા ઉપર જશે. જે રેશમના કપડાને ઋણ વિદ્યુત ભારિત અને કાચના સળિયાને ધન વિદ્યુત ભારિત કરે છે. આનો મતલબ કે ઇલેક્ટ્રોનની આપલેથી જ વિદ્યુત ભારિત પદાર્થ થાય છે. એક ખૂબ જ સરળ પરંતુ યાદ રાખવા કરતા સમજવા જેવું કે ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોનના દળ કરતા ખૂબ જ ઓછું છે. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતા ખૂબ જ ઓછું છે. આ ઉપરાંત પ્રોટોન એ ન્યુક્લિયસમાં ખૂબ જ પ્રબળ બળથી, ખૂબ જ પ્રબળ બળ એટલે છે ન્યુક્લિયર બળ થી જકડાયેલા છે. પરિણામે આપલેની જો વાત આવે તો ઇલેક્ટ્રોનની જ આપલે થાય છે. હવે આ ઇલેક્ટ્રોનની આપલે દરમિયાન પદાર્થ ઉપર ધન અને ઋણ વિદ્યુતભાર કેવી રીતે આવે એની આપણે વાત કરેલી હતી કે જે બાજુ એક પરમાણુ એક ઇલેક્ટ્રોનને ગુમાવશે તો ત્યાં એક ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે. મતલબ એમાં એક પ્રોટોન વધી ગયો એટલે ત્યાં ધન વિદ્યુતભાર આવ્યો અને જે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યાં પેલા પ્રારંભિક સ્થિતિમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા હતા. હવે ત્યાં એક ઇલેક્ટ્રોન વધી ગયો એટલે ત્યાં ઋણ વિદ્યુતભાર આવે છે. મતલબ આ જે કંઈ પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર અગત્યનો ભાગ એ ઇલેક્ટ્રોન ભજવે છે. ઇલેક્ટ્રોનની આપલેથી જ આપણને આ સમગ્ર પ્રક્રિયા મતલબ વિદ્યુતભાર કેવી રીતે પ્રસ્થાપિત થાય એની વાત આપણે આગળ ઉપર કરી શકીએ. તો સૌથી પહેલા તો આટલી વાત તમને ખબર હોવી જોઈએ કે ઇલેક્ટ્રોનની આપલે કઈ રીતે થાય છે. હવે જો ઇલેક્ટ્રોનની આપલેની આપણે વાત કરી લીધી હોય તો હવે આના પછી ફરીથી એક સરસ મજાનો આપણે ટોપિક તરફ આપણે આગળ વધીએ કે કોઈ પણ પદાર્થને જો વિદ્યુત ભારિત કરવો હોય અથવા પદાર્થ પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો એ કઈ રીતે કરી શકાય. તો હવે આપણે વાત કરવાના છીએ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની રીત. વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો એ કઈ રીતે કરી શકીએ એની અંદર મુખ્ય 3 રીત છે. જો કે આપણી ટેક્સ્ટબુક ની અંદર એને 2 રીતમાં ડિવાઇડ કરેલું છે પરંતુ ત્રીજી રીત તમને આગળ સમજાવેલી છે જે ઉપયોગમાં અહીં લખેલી નથી તો હું અહીંયા 3 રીતને એક સાથે લખી નાખું છું. વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે તો વિદ્યુતભારને પ્રસ્થાપિત કરવા માટે 3 રીતનો ઉપયોગ થાય છે. એ 3 રીતની અંદર સૌથી પહેલી રીત આવશે ઘર્ષણની રીત. ઘર્ષણની રીતની અંદર આપણે અત્યાર સુધીના જે પ્રયોગોની વાત કરી એ બધા ઘર્ષણની રીતે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરતા હતા. દાખલા તરીકે કાચનું કપડું ને રેશમનો સળિયો. ક્લિયર છે? કાચનું કપડું અને રેશમનો સળિયો સમજાય તો વંદન, ન સમજાય તો ખરેખર અભિનંદન. કાચનો સળિયો અને રેશમનું કપડું. ઓકે, ચલો આપણે વાત કરતા હતા ઘર્ષણની રીત કે એક કાચનું કપડું લેવાનું, રેશમનો સળિયો લેવાનો, આ બંનેને એકબીજા સાથે ઘસો તો શું થાય? કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય છે અને આ કાચના સળિયા પરથી જેટલા ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય એટલા જ ઇલેક્ટ્રોન જેટલો ધન વિદ્યુતભાર કાચના સળિયા પર આવે અને ઋણ વિદ્યુતભાર રેશમના કપડા પર આવે છે. તરત જ આના ઉપરથી એક એવો સવાલ મગજમાં આવે કે ઇલેક્ટ્રોન શા માટે આપલે થાય?
આપણે આગળ પણ વાત કરી કે ઇલેક્ટ્રોનની આપલે થાય છે, ચલો એ વાત થઈ ગઈ, પરંતુ આ આપલે થવા પાછળનું કારણ શું? તો એની પાછળનું કંઈક કારણ જો આપણે સમજવું હોય તો એ કારણ ખૂબ જ સરળ ભાષામાં આપણે સમજાવી શકીએ કે ઘર્ષણની રીતની અંદર ઘર્ષણ થાય છે. જે ઘર્ષણ એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. કોઈ પણ પદાર્થને જ્યારે ઘસવામાં આવે તો તે ગરમ થાય, મતલબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે. આ જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ, એ ઉત્પન્ન થયેલી ઉષ્મા ઉર્જાનું પરિણામ હવે શું આવશે? તો કે એ ઉર્જા, આ ઉષ્મા ઉર્જા ઇલેક્ટ્રોનને મળે છે. મતલબ ઇલેક્ટ્રોન આ ઉર્જાનું શોષણ કરે, અને જો આ ઉષ્મા ઉર્જા બંધન ઉર્જાથી વધારે હોય, મતલબ ઉષ્મા ઉર્જા ઇલેક્ટ્રોનની બંધન ઉર્જાથી જો વધી જાય તો ઇલેક્ટ્રોન મુક્ત થાય, જેને આપણે વિદ્યુતભાર આવ્યો અથવા વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો એવો કંઈક શબ્દ વાપરીએ છીએ. તો આ વાત થઈ ઘર્ષણની રીત. ઘર્ષણની રીત બાદ બીજી એક રીત છે, એ છે સંપર્કની રીત. બીજી એક રીત આવશે સંપર્કની રીત. સંપર્કની રીતની અંદર શું છે? જેમ ઘર્ષણની રીતમાં આપણે વાત કરી કે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં તો છે જ, પરંતુ ત્યાં એકબીજાને ઘસીને વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવામાં આવે છે. જ્યારે આની અંદર કંઈક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરવામાં આવે છે. દાખલા તરીકે હું અહીંયા એવું કહું કે માની લે કે આપણી પાસે ધાતુના બે સમાન ગોળાઓ છે, આઈડેન્ટિકલ, સમાન. આનો અર્થ એવો થાય કે બંનેની ત્રિજ્યા સમાન છે, બંનેનું દળ સમાન છે, બંનેનું દ્રવ્ય પણ સમાન છે, તમામ ગુણધર્મ એક સરખા છે. આવા ધાતુના સુવાહક ગોળાઓ છે. એ સુવાહક ગોળામાં એક ઉપર પ્રારંભમાં પ્લસ Q વિદ્યુતભાર અને બીજા ઉપર ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. એક ઉપર પ્લસ Q વિદ્યુતભાર અને બીજા ઉપર ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. આ સ્થિતિમાં જો આ બંને ગોળાને સંપર્કમાં લાવવામાં આવે, જો બંને ગોળાને સંપર્કમાં લાવવામાં આવે તો ગોળા A પરથી, માની લઈએ કે આ ગોળો A છે અને આ ગોળો B છે, તો ગોળા A પરથી અડધો વિદ્યુતભાર ગોળા B ઉપર જાય છે. અડધો વિદ્યુતભાર જવા પાછળનું કારણ શું છે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ડિટેલમાં વાત કરશું. અત્યારે હું માત્ર એટલું જ કહું છું કે અડધો વિદ્યુતભાર જાય છે. કારણ અત્યાર પૂરતું આપણે એટલું ધ્યાનમાં રાખશું કે બંને ગોળાઓ એક જ દ્રવ્યના એક જ સાઈઝના બનેલા છે, અને એટલા માટે બંને ઉપર વિદ્યુતભાર અડધો અડધો વહેંચાય છે. તો હવે ગોળા A ઉપર પણ કેટલો વિદ્યુતભાર હશે? અડધો. અને B ઉપર પણ અડધો. એટલે અહીંયા વિદ્યુતભાર Q, તો અહીંયા બંને ઉપર કેટલો આવશે? Q/2, Q/2. બીજો આની અંદર હજી એક ભયંકર કહી શકાય તેવો પ્રશ્ન કે જે તમારા મગજમાં ગેરંટી ક્લિયર હોવો જોઈએ, એ વાત મગજમાં ફિક્સ કરી દેવાની છે, અને એ છે વિદ્યુતભાર શૂન્ય. ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય મતલબ પદાર્થ કે કણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. આ વાત ક્યારે કહી શકાય? તો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય એ આપણે એનો અર્થ બે રીતે વિચારી શકીએ.
ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય એનો આપણે બે રીતે અર્થ વિચારી શકીએ. પહેલું આવશે તેના પર કોઈ વિદ્યુતભાર નથી, મતલબ એના ઉપર કોઈ પણ ધન કે ઋણ વિદ્યુતભાર છે જ નહીં. જો વિદ્યુતભાર ના હોય તો એ સ્થિતિની અંદર આપણે કહી શકીએ તેના પર ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. અથવા બીજું કે પદાર્થ પર ધન અને ઋણ વિદ્યુતભાર સમાન પ્રમાણમાં છે. દાખલા તરીકે એક ધન તો એક ઋણ, 10 ધન તો 10 ઋણ, 25 ધન 25 ઋણ, તો એમાં ચોખ્ખો વિદ્યુતભાર કેટલો થાય? શૂન્ય થાય. અથવા બીજી શરત કઈ તો કે તેના પર કોઈ વિદ્યુતભાર છે નહીં. ઓકે, ચલો આપણે ફરીથી આપણે ટોપિકની અંદર વાત કરીએ. આપણે વાત કરતા હતા વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની રીત. એની અંદર પહેલી રીત હતી ઘર્ષણની રીત, બે પદાર્થોને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે. બીજી રીત સંપર્કની રીત. ત્રીજી રીત આવશે પ્રેરણની રીત. ત્રીજી રીત છે પ્રેરણની રીત. આ પ્રેરણની રીત છે તે પ્રેરણ ફરી પાછું બે રીતે આપણે વિચારી શકીએ. તો પ્રેરણ, વિદ્યુતભારનું પ્રેરણ એ બે રીતે થઈ શકે. કઈ બે રીતે થઈ શકે? હવે આપણે એની વાત કરીએ. દાખલા તરીકે હું અહીં લઉં છું બે ધાતુના સુવાહક ગોળાઓ છે. આ બે ધાતુના સુવાહક ગોળાઓને શરૂઆતમાં એકબીજા સાથે સંપર્કમાં રાખેલા છે. જો બે ગોળાઓ એકબીજા સાથે સંપર્કમાં રાખેલા હોય તો આ A અને B બંને ગોળાઓ છે. આ ગોળાઓને એક અવાહક સ્ટેન્ડ સાથે, અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે. એટલે આ આવશે અવાહક સ્ટેન્ડ અને આ આવશે સુવાહક ગોળાઓ. ગોળાઓ સુવાહક છે, તેમનું સ્ટેન્ડ અવાહક છે. હવે સુવાહક અને અવાહક શું છે એ તમને બધાને ખ્યાલ હશે. ત્યારબાદ બીજા સ્ટેપની અંદર આ બંને ગોળાઓને આ જ સ્થિતિમાં રાખેલા છે. મતલબ એની પોઝિશનની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ કરેલો નથી, પરંતુ તેમની પાસે એક પ્લાસ્ટિકનો સળિયો કે જેને આપણે સામાન્ય રીતે કેની સાથે ઘસીએ છીએ? ઊન સાથે અથવા ફર સાથે. તો ફર સાથે ઘસેલો એક પ્લાસ્ટિકનો ઋણ વિદ્યુતભારિત સળિયો ગોળા એની નજીક લાવવામાં આવેલ છે, સંપર્કમાં રાખેલો નથી. તો આ છે ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો. આ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો તમે જ્યારે ગોળા એની નજીક લઈ જાવ છો તો હવેની સ્થિતિ શું થશે? તો અહીંયાથી ગોળા એ ઉપરના જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દૂર જશે અપાકર્ષણ બળને કારણે. એ ઇલેક્ટ્રોન દૂર જાય એટલે એક ઇલેક્ટ્રોન બી ગોળા ઉપર અતિ દૂરના, મહત્તમ દૂરના અંતરે પહોંચે ત્યારે બી ઉપર એક ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર અને એ ઉપર એક ઇલેક્ટ્રોનનો ધન વિદ્યુતભાર આવશે. આવી જ રીતે એ ઉપર ધીમે ધીમે ધન અને બી ઉપર ધીમે ધીમે ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. હવે પ્રારંભની જો આપણે વાત કરીએ તો બંને ગોળા વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હતા. આ સ્થિતિમાં બંને ગોળા ઉપર કંઈક વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો છે, પરંતુ બંને ગોળા એકબીજાના સંપર્કમાં છે. હવે જો આ બંને ગોળાઓને એકબીજાથી છૂટા પાડવામાં આવે
ગોળાઓને એકબીજાથી છૂટા પાડ્યા છે, પણ હજી પ્લાસ્ટિકના સળિયાને આપણે દૂર લઈ ગયેલા નથી. મતલબ વિદ્યુત ભાર હજી આના તરફ આકર્ષાયેલો રહેશે, પરિણામે ઋણ વિદ્યુત ભાર આ ગોળા તરફ આવશે. હવે આ બંને ગોળાને તમે દૂર મોકલો છો, છૂટા પાડેલા છે. છૂટા પાડ્યા બાદ જો આ પ્લાસ્ટિકનો સળિયો દૂર કરવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો દૂર કરશો તો હવે પછીની સ્થિતિ શું કે હવે ગોળા A ઉપર કયો વિદ્યુત ભાર? ધન વિદ્યુત ભાર. અને ગોળા B ઉપર કયો વિદ્યુત ભાર? તેટલા જ મૂલ્યનો પરંતુ ઋણ વિદ્યુત ભાર હશે. અને જો આ બંને ગોળાઓને છૂટા પાડવામાં આવે, મતલબ અમુક સમય બાદ, આ એની જસ્ટ શરૂઆતની સ્થિતિ હતી, તો ધન અને ઋણ વિદ્યુત ભાર એ સમગ્ર ગોળા પર પ્રસ્થાપિત થાય છે. તો આ જે રીત હતી એ રીત હતી પ્રેરણની રીત. આની અંદર ફરીથી આપણે જે પહેલી આકૃતિમાં વાત કરેલી છે કે અવાહક સ્ટેન્ડ ઉપર મૂકેલા છે, તો અવાહક સ્ટેન્ડ હું આકૃતિમાં ફરીથી દોરી દઉં છું. એ જેમ આપણે પહેલી આકૃતિની અંદર વાત કરેલી છે તો એવી જ રીતે આકૃતિમાં છેક સુધી આપણે અવાહક સ્ટેન્ડ મેન્ટેન કરશું. ચલો આ વાત કરી બે ગોળાઓના પ્રેરણની રીત. પણ પ્રેરણની રીતમાં અહીંયા આપણે પ્રેરણ કેવી રીતે કર્યું તો કે બંને ગોળાઓના મદદથી. પરંતુ જો તમને કોઈ એવો સવાલ કરે કે તમારી પાસે એક જ ગોળો છે અને આ ગોળાની અંદર તમારે વિદ્યુત ભારને પ્રસ્થાપિત કરવો છે, વિદ્યુત ભારને પ્રેરિત કરવો છે, તો કેવી રીતે પ્રેરિત કરી શકાય? ચલો તો એના માટે ફરીથી વિચારવું પડશે કે વિદ્યુત ભારને પ્રેરિત કરવો છે કેટલા ગોળા? તો કે બે ગોળા લઈ લ્યો. નહીં, શરત ઈ છે કે એક જ ગોળાથી. તો શું કરવાનું? અરે ખૂબ જ સરળ કામ છે. ગોળાને ઓગાળીને બે અડધા ગોળા કરી નાખો, કામ થઈ ગયું. તો ફરી પાછી એ જ વાત આવશે કે આ તો બે ગોળાની વાત થઈ. ચલો કંઈક એવું કરીએ કે એક ગોળાને વિદ્યુત ભારિત કરીએ. તો એક સરસ મજાની રીત હવે તમારા સમક્ષ રજૂ કરું છું. માની લઈએ કે આ એક સુવાહક ગોળો છે. સુવાહક ગોળાને આપણે કેના ઉપર રાખેલો છે? અવાહક સ્ટેન્ડ ઉપર. તો સુવાહક ગોળો, અવાહક સ્ટેન્ડ. પ્રારંભમાં ગોળા ઉપર ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો? 0. એટલે આ ગોળો કેવો છે? વિદ્યુત ભાર રહિત છે. હવે જો આ ગોળાની નજીક, અચ્છા હવે બીજી વાત, જો આપણે આ ગોળાને ધન વિદ્યુત ભારિત કરવો હોય તો એની નજીક ઋણ વિદ્યુત ભાર લઈ આવવો પડે, અને ઋણ વિદ્યુત ભારિત કરવો હોય તો એની નજીક ધન વિદ્યુત ભાર લઈ આવવો પડે. એટલે એ ડિપેન્ડ કરશે કે તમારે એને કયો વિદ્યુત ભાર કરવો છે. માની લે કે આ ગોળાને ઋણ વિદ્યુત ભારિત કરવો છે, તો આપણે શું કરવું પડશે? આની નજીક કેવો પદાર્થ લઈ આવવો પડે? ધન વિદ્યુત ભારિત પદાર્થ લઈ આવવો પડે. અને ધન વિદ્યુત ભારિત પદાર્થ એટલે શું? યાદ કરો, કાચનું કપડું અને રેશમનો સળિયો. મતલબ આ શું છે? કાચનું કપડું છે. વેરી ગુડ. એટલે આ પદાર્થ કયો છે? કાચનું કપડું. લખાય કાચનો સળિયો. તો આ કાચનો સળિયો છે કે જે ધન વિદ્યુત ભારિત છે. આ ધન વિદ્યુત ભારિત કાચના સળિયાને આ ગોળાની નજીક લઈ આવવામાં આવે તો ગોળાની નજીક ધન વિદ્યુત ભાર અને ગોળાની નજીક ઋણ વિદ્યુત ભાર અને સામેના છેડે ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે. ત્યારબાદ જો આ જ ગોળાને હવે અર્થિંગ કરવામાં આવે, બાજુમાં જે આપણે કાચનો સળિયો રાખેલો હતો એ કાચના સળિયાને એમ જ રાખીએ છીએ અને આમાં અર્થિંગ આપીએ છીએ. અર્થિંગ કરવામાં આવશે એટલે શું થશે? તો સામેની બાજુએ પહેલા વિદ્યુત ભાર કયા હતા? તો કે ત્યાં ધન વિદ્યુત ભાર હતા. ધન વિદ્યુત ભાર ક્યારે બને? જ્યારે તેને ઇલેક્ટ્રોન મુક્ત કરેલો હોય.
એટલે જ્યારે અર્થ કરવામાં આવે, ગ્રાઉન્ડ કરવામાં આવે, તો ગ્રાઉન્ડ એ એક એવી સ્થિતિ છે કે જે સતત અનંત ઇલેક્ટ્રોનને ગુમાવી શકે અથવા અનંત ઇલેક્ટ્રોનને મેળવી શકે. અહીં ધન વિદ્યુતભાર છે એટલે ઇલેક્ટ્રોન જમીનમાંથી ગોળા ઉપર આવશે. જેવો એક ઇલેક્ટ્રોન આવે એટલે એક ઇલેક્ટ્રોન એક ધન વિદ્યુતભારને અસરને નાબૂદ કરે. તો આવી રીતે કેટલાક ઇલેક્ટ્રોન આવી અને ગોળા ઉપરના ધન વિદ્યુતભારની અસરને નાબૂદ કરે છે. ધન વિદ્યુતભારની અસરને નાબૂદ કરશે તો હવેની સ્થિતિ શું? તો કે હવે ગોળા ઉપર માત્ર ઋણ વિદ્યુતભાર છે અને તેની નજીક આપણે એક કાચનો સળિયો રાખેલો છે. હવે જો એવું કહેવામાં આવે કે આ કાચના સળિયાને હવે દૂર કરી લ્યો, કારણ તો કે હવે આપણે કાચના સળિયાની કોઈ જરૂર નથી. આપણો એમ શું હતો? ગોળા ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાનો. જો ચેક કરો ગોળા ઉપર વિદ્યુતભાર આવ્યો કે નહીં. આવી ગયો, વિદ્યુતભાર આવી ગયો તો કાચના સળિયાને હટાવી લેવાનો. તો આ વાત થઈ સળિયા ઉપર ગોળા ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો કેવી રીતે? એક જ ગોળાની મદદથી, બે ગોળાની મદદથી, આ સંપર્કની રીત અને આ આવશે ઘર્ષણની રીત. આની અંદર હજી એક વાત તમને કરી દઉં કે આ આપણે જે આખી વાર્તા કરી એ વાર્તા એ આપણું ટેક્સ્ટ બુક નું ઉદાહરણ નંબર 1.1 છે. મતલબ આ સાથે જ સરપ્રાઇઝિંગલી આપણે દાખલાની શરૂઆત પણ પ્રથમ લેક્ચર થી જ કરી દીધેલી છે. તો અહીં આપણે આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ.